નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 19 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ આંગણવાડી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ જજ દ્વારા જે છે તે રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે કે આંગણવાડી કર્મચારીઓમાં કાર્યકર બહેનોને જે છે તે 14,800 પગાર વધારી અને કુલ 24,800, તેડાગર બહેનો પણ 14,800 રૂપિયા પગાર વધારીને કુલ 20,300 રૂપિયા માનદ વેતન આપવામાં આવે. આ ચુકાદો જે છે તે ગુજરાત હાઈકોર્ટે સરકારને આપી દીધો છે અને આગામી 6 મહિનામાં એટલે કે મિત્રો 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં જે 26 સુધીમાં સરકારને જે છે તે આ પગાર વધારો જાહેર કરવાનું જે છે તે સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે સરકાર દ્વારા આગામી કેટલા સમયમાં જે છે તે આ પગાર વધારો જાહેર કરવામાં આવી શકે છે, તથા એ પણ જાણીશું કે રાષ્ટ્રીય લેવલે જે છે તે મિત્રો આજે રાષ્ટ્રીય લેવલે રાજ્યના અલગ અલગ રાજ્યોના જે આંગણવાડી કર્મચારીઓ છે તેના પર મિત્રો આજે છે તે ચુકાદાની શું અસર થશે, તેમજ એ પણ જાણીએ કે કયા બે જજની બનેલી બેન્ચ દ્વારા જે છે તે આ મહત્વનો ચુકાદો આપવામાં આવે છે. આ વગેરે બાબતોને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો ને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આનંદો, કારણ કે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે કે આંગણવાડી કર્મચારીઓનો જે છે તે મિત્રો પગાર વધારો કરવામાં આવે. ઘણા વર્ષોથી પેન્ડિંગ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે અરજીઓ હતી તે અરજીઓના ચુકાદા સ્વરૂપે ગત 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેન્ચ જજ એટલે કે નિખિલ એસ કરિયાલ જે જજ સાહેબ છે તેમની બેન્ચ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં હાઈકોર્ટના કે સરકારને કહ્યું હતું કે 6 મહિનાની અંદર સરકાર પોલિસી બનાવી અને રાજ્ય સરકારના કર્મચારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનને જાહેર કરે. સાથે એ પણ કહ્યું હતું કે લઘુત્તમ વેતન મિત્રો જ્યાં સુધી રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવામાં આવે. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે છે તે આ બેન્ચ આજે ગુજરાત હાઈકોર્ટનો સિંગલ બેન્ચ જજનો જે મિત્રો ચુકાદો હતો બહેનો તેને ડબલ બેન્ચ જજ જે બેન્ચ છે તેમાં ચુકાદાને ખંડપીઠ સામે ચુકાદાને મિત્રો પડકારવામાં આવ્યો હતો. આથી ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ જજ જે છે તેની બેન્ચ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો અને એ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો કે લઘુત્તમ વેતન જે છે તેમાં વધારો થવો જોઈએ. રાજ્ય સરકારના કર્મચારી બનાવવા કે ન બનાવવા એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંકલન કરી અને નક્કી કરશે, પરંતુ સરકાર દ્વારા જે છે તે લઘુત્તમ વેતન ધોરણ આ કર્મચારીઓને આપવામાં આવે તેવી હિમાયત ડબલ બેન્ચ જજ દ્વારા કરવામાં આવી છે. આથી સરકારને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી 6 મહિનાની અંદર જ હાઈકોર્ટે એવું કહ્યું છે ગુજરાત રાજ્ય સરકારને કે બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંનેને 14,800 રૂપિયા જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે વધારાનું, એટલે કે હાલમાં જે પગાર છે તેમાં 14,800 રૂપિયાનો પગાર વધારો કરી આપવામાં આવે. ત્યારબાદ મિત્રો હવે આગામી સમયમાં ગુજરાત સરકારનો શું સ્ટન્ટ હશે એ આપણે અગાઉના વિડીયોમાં પણ જાણ્યું કે ગુજરાત સરકાર હવે આ કેસને કદાચ સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. જેમ ફિક્સ પે પ્રથાનો જે ચુકાદો છે તે વર્ષ 2008માં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા વર્ષ 2008માં સરકારને ફિક્સ પ્રથા બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ સરકાર તે કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ હતી અને આજે 17 વર્ષથી વધારે સમયગાળો થઈ ગયો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તે કેસની તારીખો પર તારીખ પડી રહી છે. હવે ગુજરાત સરકાર પણ ફરીથી આ હાઈકોર્ટના જે ચુકાદો છે ડબલ બેન્ચ જજનો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે જેમાં 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો હોવાથી કેન્દ્ર સરકારને લૂપમાં લઈ અને સરકાર જે છે તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં સરકાર જે છે તે આગામી દિવાળીનો તહેવારો પહેલાં આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. તો આંગણવાડી કાર્યકર અને તેડાગર જે બહેનો છે તેમના માટે નવો આદેશ જારી કરતી વખતે ડબલ બેન્ચે સિંગલ બેન્ચના આદેશને સંપૂર્ણપણે રદ કર્યો છે, જેમાં 3 વર્ષ પહેલાં નવો પગાર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે જો આવું કરવામાં આવશે તો રાજ્યની નાણાકીય સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડશે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોના મોટા સમાચાર આપ્યા છે. તેમને મળતો લઘુત્તમ માસિક પગાર બમણાથી વધુ થઈ ગયો છે. કોર્ટે આંગણવાડી કાર્યકરોને તેમના લઘુત્તમ પગારમાં વધારો કરીને મોટી ભેટ આપી છે. તો કોર્ટે આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ પગાર જે 10,000 રૂપિયા પ્રતિ માહ છે તે વધારીને 24,800 રૂપિયા, તેડાગરોનો પગાર 5500 રૂપિયાથી વધારીને 20,300 કરવાની હિમાયત કરવામાં આવી છે. હવે મિત્રો આ સમયગાળા દરમિયાન કોર્ટે પગારમાં 100%થી વધુ વધારો કરવાની વાત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાલમાં કાર્યરત જે કાર્યકરો છે તેમના દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં આપવામાં આવતી રકમ ખૂબ ઓછી છે. તેઓ આ રકમથી તેમના પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતા નથી. હાઈકોર્ટે તેને બંધારણની કલમ 21નું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું. કોર્ટે જે કાર્યકર તેડાગર બહેનો છે તેમને મિત્રો પગાર વધારવાની વાત કરી છે. કયા બે જજ સાહેબની ડબલ બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તો ન્યાયાધીશ A.S. સુપેહિયા અને ન્યાયાધીશ R.B. બછાણીની બેન્ચે રાજ્ય અને કેન્દ્ર સરકારને સાથે મળીને અથવા રાજ્ય સરકારને એકલા આંગણવાડી કાર્યકરો અને
જે તેડાગરો છે તેમને લઘુત્તમ પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી કાર્યકરો અને તેડાગરોને નવો પગાર ચૂકવવામાં આવે. આ મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે છેલ્લા જ્યારે ચુકાદો આપવામાં આવશે ત્યારે 1 એપ્રિલ 2025થી તેમને એરિયસ પણ ચૂકવવાનું સરકાર દ્વારા જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યના લગભગ 1,06,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ફાયદો થશે. લઘુત્તમ જીવન ધોરણમાં વધારો કરશે. બુધવારે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ આંગણવાડી કાર્યકરો અને સહાયકો તેમના જવાબદારીઓ અને તેમની નિમણૂકને સારી રીતે ધ્યાનમાં રાખીને લઘુત્તમ અને વ્યાજબી વેતન કરતાં ઓછામાં ઓછું જીવન નિર્વાહ વેતન મેળવવાનો અધિકાર છે. આનાથી પરિવારની બધી ભૌતિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. કોર્ટે કહ્યું છે કે હાલમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોને આપવામાં આવતા 10,000 અને 5,500ની રકમ તેમની મુશ્કેલ જવાબદારીઓ સામે કંઈ નથી. ઉપરાંત વિડંબના એ છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ અને સગીરોની આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી પાડવા માટે નિયુક્ત કરાયેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકો યોગ્ય માનદ વેતનના અભાવે સન્માન અને ગૌરવ સાથે જીવન જીવવાથી સંપૂર્ણ વંચિત છે. ઓછું વેતન આપવું એ બંધારણનું ઉલ્લંઘન છે. તો હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને જીવન નિર્વાહ વેતન ચૂકવવાનો ઇનકાર કરવો એ બંધારણની કલમ 21નું સંપૂર્ણ ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું છે કે ઉપરોક્ત પગાર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર કોઈપણ સુધારાને આધીન રહેશે. ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કાર્યકર સહાયકો માટે વર્તમાન સૂચનાઓ અમલમાં આવી છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. જે લોકો કોર્ટમાં ગયા નથી તેમને પણ હાઈકોર્ટનો સમાન આદેશ મેળવવો મળશે. તેમના માટે કોઈ તેમને અલગથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. હાઈકોર્ટનો આદેશ રાજ્યના તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને લાગુ પડશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ બહેનો કે હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ 9,800 કરતાં વધારે આંગણવાડી જે બહેનો છે તેમની ભરતી ચાલી રહી છે કાર્યકર તેડાગર બહેનોની. તો તેમને પણ મિત્રો આ ચુકાદો જે છે લાગુ પડશે, કારણ કે નવી ભરતીમાં પણ હાલમાં 10,000 અને 5,500 રૂપિયા માનદ વેતન કહેવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર જો દિવાળી પહેલાં અને આગામી 6 મહિનામાં ગમે ત્યારે આ ચુકાદો જે છે તેને આધીન ચુકાદાને આધીન કાર્યકર બહેનો માટે 24,800 અને તેડાગર બહેનો માટે 20,300 માનદ વેતન કરશે. તો નવી ભરતીમાં નિમણૂક પામનારને પણ મિત્રો તેટલો જ પગાર સરકારે ચૂકવવો પડશે. તદુપરાંત રાષ્ટ્રીય લેવલે તેની શું અસર થશે? તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદાને ટાંકી અને હવે વિવિધ રાજ્ય સરકારના જે આંગણવાડી કર્મચારી યુનિયનો છે તે પણ મિત્રો આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મિત્રો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન રાજ્ય સરકારો પર દબાણ બનાવવાની કોશિશ કરશે. ઉત્તર પ્રદેશમાં ગતરોજ જે છે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને મિત્રો ટાંકીને રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધીન રાજ્ય સરકાર જો પગાર વધારે તો અમારો પણ પગાર વધવો જોઈએ. આમ વિવિધ રાજ્ય સરકારો પણ હવે રાષ્ટ્રીય લેવલે પણ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાની અસર થશે. ચોક્કસથી દેશભરના મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કુલ 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ગુજરાત હાઈકોર્ટનો જો આ બંધારણની 21 નંબરની જે કલમનું ઉલ્લંઘન કરતો જે ચુકાદો છે તે મિત્રો ચોક્કસથી ફરશે અને બહેનો આગામી સમયમાં તમામ આંગણવાડી કેન્દ્રોમાં કામ કરનાર બહેનોને આનો લાભ મળશે. જય હિન્દ. અસ્તુ.